નમસ્કાર, હું છું આપનો રણજીત મકવાણા અને આપ જોઈ રહ્યા છો PTN ન્યૂઝ. આજે આપની સમક્ષ વાત કરવી છે પાટીદાર અનામત આંદોલનની. વિગતે જોઈએ કે પાટણના એક કાર્યક્રમની અંદર પાટીદાર આગેવાન કરશનભાઈ પટેલે જે હાર્દિક પટેલની આગેવાનીની અંદર જે ગુજરાતભરની અંદર પાટીદાર અનામત આંદોલન થયું હતું તેના વિશે શું બોલ્યા. અમારો સમાજ છે એ પાટીદાર સમાજ છે અને પાટીદાર સમાજ એટલે ખેડૂત અને ખેડૂત એટલે કોઈ દિવસ ખેડૂતે કોઈની સામે પોતાનો હાથ નથી લંબાવ્યો. એને હંમેશા કોઈને કંઈ ને કંઈ આપ્યું જ છે. હવે આપણે ત્યાં અનામત આંદોલન થયું, ખ્યાલ હોય તો પાટીદારો જ કરનારા હતા. એમાં શું મળ્યું? કશું નહીં. આપણા યુવાનો શહીદ થયા અને જેમણે આંદોલન કર્યું હતું એમણે એમનો રાજકીય રોટલો શેકી ખાધો. એટલું જ નહીં, પાટીદારની છોકરી અને એ બી લેવા પાટીદારની છોકરી CM તરીકે હતી, એને જવું મળ્યું. તો ખરેખર આ આંદોલન અનામતનું હતું તો કોઈને કાઢવાનું હતું અને પટેલોને જ કાઢે એવું તો શક્ય નથી. એટલે આ એક સંશોધનનો વિષય છે અને છેલ્લે પાટણમાં જે કંઈ બન્યું એનું સંશોધન તમે લોકો સારી રીતે કરી શકો. ઘણી વખત શું થાય છે, રિપોર્ટરો અડધા રિપોર્ટ આપતા હોય. બંને સાઈડને કોન્ટેક્ટ કરી અને પછી સાંભળવા જોઈએ બંનેને, પછી તમને જે સાચું લાગે એ રિપોર્ટ કરવો જોઈએ. પણ લગભગ આપણે જોઈએ એવું નથી બનતું. એટલે તમારી ફરજ છે કે લોકોને જાગૃત કરો અને સતત તમે જુઓ કે મીડિયા, જે ઇલેક્ટ્રોનિક મીડિયા છે, સતત ટીવી ઉપર આપ કરે એની અસર ચોક્કસ પડે છે. એક્શન બી લેવાય છે. એમ પેપર મીડિયા બી એટલું સ્ટ્રોંગ છે. ટીવી મીડિયા તો શું થાય કે આજે આ જોયું ભૂલી ગયા. તમારું મીડિયા એવું છે કે પેપરમાં કાયમ રહે. આજે વાંચ્યું 10 દિવસ પછી એ વંચાય, વર્ષ પછી એ વંચાય, ઘરમાં પડી રહ્યું હોય ગમે ત્યાં સુધી વંચાય. એટલે એ સ્ટ્રોંગ છે અને તમારે જે તમારી ફરજ છે કે ધર્મ છે જે કંઈ ગણીએ એ બધી એ રીતે ઈમાનદારીથી વર્તવો જોઈએ. કોઈના દબાવમાં લખવું તો કોઈ દાદાગીરી બસ કંઈ લખવું એ તમારો સબ્જેક્ટ નથી. હંમેશા પત્રકાર કોઈનાથી ડરતો નથી, ડરશે પણ નહીં. અને સ્વતંત્ર તરીકે આપણે જોઈએ કે દુનિયામાં વોર ચાલી રહી છે, ત્યાં મરવાનું જ છે, છતાં પત્રકારો ત્યાં જઈને ત્યાંનો ગ્રાઉન્ડ રિપોર્ટ લોકો સુધી પહોંચાડે. ખરેખર આ બધી વસ્તુઓ પત્રકારોનો બી ધન્યવાદ આપવા જોઈએ કે પોતાની જાતની પરવા કર્યા વગર આવા સમાચારો લોકો સુધી પહોંચાડે. ધન્યવાદ. હા, પાટણની ઘટનાને કઈ રીતે બોલવું? બહુ દુઃખદ ઘટના છે. બે રીતે દુઃખદ છે કે જે બન્યું નહોતું બનવું જોઈતું અને બન્યા પછી જે કંઈ કોઈ રિએક્શન ન આવ્યું એ એટલું જ ખરાબ. અને જે રીતે ફરિયાદ કરનારની બદલી થઈ, કહેવત છે ને, વાળ જ ચીંભડા ગણાય તો પછી ચોકીદાર શું કરે, એના જેવું. એટલે ભવિષ્યમાં કોઈ ફરિયાદ કરતું હશે તો નહીં કરે, કારણ કે એને એવોર્ડ મળવો જોઈએ. એવોર્ડ તો બાજુ પર રહ્યો, આપણે ટ્રાન્સફર થઈ. આટલી રાતોરાત તો થયું નહીં હોય. એટલે ખરેખર આખા પાટણ જિલ્લામાં, હું બી પાટણનો છું, એટલે મને બી શરમ આવે છે કે આ જે ઘટના થઈ એની જવાબદારી બધા લોકોની. અને એની જો આપણે વાત ના કરીએ તો ખરેખર આપણે બી એમાં દોષી છીએ હું માનું. અને એટલા જ મેં જે વાત હતી એ ચોખ્ખી, સ્પષ્ટ અને સારી રીતે રજૂ કરી. પછી લોકો એને કઈ રીતે લે છે એ લોકો ઉપર અને તમારા લોકો ઉપર થોડું જઈ. જી, હવે આપણે જોઈએ કે કરશનભાઈ પટેલે જે વાત કહી છે તેના જવાબમાં ભાજપના વિરમગામના ધારાસભ્ય, હાલના ધારાસભ્ય જે છે હાર્દિક પટેલ શું કહી રહ્યા છે તે સાંભળીએ. પાટીદાર અનામત આંદોલનથી શું ફાયદો થયો એ કદાચ કરશનભાઈને ન ખબર હોય, કેમ કે કરશનભાઈ કરોડપતિ છે અને પાટીદાર અનામત આંદોલન એ સમાજના નબળા વર્ગો માટે હતું. પાટીદાર અનામત આંદોલનના કારણે 10% EBC નો લાભ થયો, 1000 કરોડ સ્વાવલંબન યોજના મળી અને બિન અનામત આયોગ અને નિગમ મળ્યું. અને આ યોજનાઓના કારણે છેલ્લા 3-4 વર્ષમાં ગુજરાતના હજારો યુવાનોએ સરકારી નોકરીમાં અને શિક્ષણમાં લાભ લીધો છે. અને આ આંદોલન ખાલી પાટીદાર સમાજ માટે નહોતું. આ આંદોલન ભલે પાટીદાર સમાજોએ કર્યું, પરંતુ લાભ
બ્રાહ્મણ સમાજને, રાજપૂત સમાજને, લોહાણા સમાજને, સ્વાની સમાજ, આવા 50 સમાજ છે જેને અનામતનો લાભ નહોતો મળતો. પણ આ આંદોલન થયું ને એના કારણે વિવિધ યોજનાઓ બની એટલે દરેક સમાજને એનો લાભ મળતો થયો. કરશનભાઈ જેવા અનેક આગેવાનો એવા છે કે જે 10, 15, 20 દાડા થાય એટલે સમાજને લેવા કડવાના ભાગોમાં વહેંચતા હોય છે. કેમ કે જો પાટીદાર સમાજ એક થઈ જાય તો આવા આગેવાનોનો મોભો જળવાય નહીં ને. એટલા માટે થઈને વારંવાર નિવેદનબાજી કરીને સમાજના ભાગલા પાડવાનું કામ કરે છે, સમાજને લેવા કડવામાં વેચવાનું કામ કરે છે. અને હું અનેક યુવાનોને કહું છું કે જે યુવાનોએ આ યોજનાઓના કારણે સરકારી નોકરી મેળવી હોય, સરકારી શિક્ષણમાં એમને રાહત થઈ હોય, તો આવા યુવાનોએ આવા આગેવાનોની વિરુદ્ધમાં બોલવું જોઈએ. કેમ કે આગેવાનો સમાજના હિતેચ્છુ નહીં હોતા, માત્ર સમાજના ભાગ કેમ પડે એની ચિંતા કરતા હોય છે. જે પ્રમાણે આપણે આ બંને વ્યક્તિઓની વાતો સાંભળી છે, એમાં એક છે હાર્દિક પટેલ, જેઓ અનામત આંદોલનની માંગણીને લઈને ગુજરાતભરની અંદર ખૂબ મોટું આંદોલન કર્યું હતું. તેઓની માંગણી હતી કે અમને પણ ઓબીસીમાંથી આરક્ષણ આપવામાં આવે, અને તેને લઈને ગુજરાતભરની અંદર ઠેર ઠેર પાટીદારો દ્વારા આંદોલનો નાના કરવામાં આવતા હતા. પણ અમદાવાદના જીએમડીસી ગ્રાઉન્ડની અંદર ખૂબ મોટી સંખ્યાની અંદર પાટીદારો ભેગા થયા. ત્યાં ખૂબ બધી ચર્ચાઓ થઈને ત્યારબાદ એ સભા જે જીએમડીસી ગ્રાઉન્ડની અંદર યોજાઈ હતી, એ સભા અચાનક રેલીમાં પરિવર્તિત થઈ અને ત્યારબાદ એવું થયું કે ઠેક ઠેકાણે આગ ચપ્પી અને હુલ્લડો જેવા બનાવ બનવા લાગ્યા, અને સરકારી ઇમારતોને અમુક લુખ્ખા તત્વોએ આગ ચંપી કરી અને સરકારી કચેરીઓને નુકસાનો પહોંચાડ્યા. તેની અંદર પોલીસ દ્વારા પણ બળપ્રયોગ કરવામાં આવ્યો અને ગોળીબાર પણ કરવામાં આવી. તેમાં આ આંદોલનની અંદર પાટીદારના 14 યુવાનોનું મૃત્યુ થાય છે. હાર્દિક પટેલના તે વખતના શબ્દો હતા કે સરકારે તેઓની સાથે અન્યાય કર્યો છે, પાટીદાર યુવાનોની ઉપર જે કેસ કર્યા છે તમામ પાછા ખેંચવા જોઈએ. આ તમામ બાબતોથી જે હાર્દિક પટેલ લઈને નીકળ્યા હતા. ત્યારબાદ એવું થાય છે કે જેમ કરશનભાઈ પટેલે કહ્યું કે અનામત આંદોલન એ પોતાના રાજકીય રોટલા શીખવા માટે થઈને કરવામાં આવ્યું હતું. હવે એ તો ખેર એ લોકોની અંદરની વાતો છે, આપણને નથી ખબર. પણ જે સમગ્ર મીડિયામાં છે, લોકોની સમક્ષ અને સમાજની વચ્ચે જે વાતો છે, તેમાં હાર્દિક પટેલ અનામત આંદોલન બાદ અચાનક એવું થાય છે કે આંદોલન સમેટાઈ જાય છે. સમેટાઈ ગયા પછી જ્યારે રાહુલ ગાંધી અમદાવાદમાં આવે છે, ત્યારે એરપોર્ટની સામે એક હોટેલમાં હાર્દિક પટેલ ચોરી છુપકે રાહુલ ગાંધી સાથે મુલાકાત કરે છે. અને ત્યારબાદ એવું થાય છે કે કોંગ્રેસની એક સભાની અંદર રાહુલ ગાંધી કોંગ્રેસનો ખેસ પહેરીને કોંગ્રેસના કાર્યકર્તા બને છે, નેતા બની જાય છે. હવે જે સમાજ માટે જુજારુ વ્યક્તિ હતા, તેઓ કોંગ્રેસના હવે નેતા બનીને બેઠા હતા. ત્યારબાદ તેમને એવું થાય છે કે ક્યાંક ને ક્યાંક કોંગ્રેસની અંદર તેમની વાતો કોઈ નથી સાંભળનારું, અથવા તો તેમને જે વાતો રાખી રહ્યા છે તેને યોગ્ય વાચા નથી આપવામાં આવતી, એમનું કદ ઓછું કરી નાખવામાં આવ્યું છે, એવી વાતો લાગતી. અને બીજું કે એમના ઉપર પાટીદાર અનામત આંદોલન દરમિયાન અનેક કેસો સરકાર દ્વારા કરવામાં આવ્યા હતા. હવે એવું થાય છે કે સમયની સાથે હાર્દિક પટેલ ગુજરાતના ભાજપના અધ્યક્ષ CR પાટીલના હસ્તે કમલમની અંદર કેસરીઓ ધારણ કરે છે. કેસરીઓ ધારણ કર્યા બાદ એવું થાય છે કે તેઓને વિરમગામ વિધાનસભાની સીટ ઉપરથી ટિકિટ પણ મળી જાય છે, અને હાલમાં તેઓ ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય છે. ખેર, આ તો બધી વાતો એમની થઈ, પણ જે પ્રમાણે કરશનભાઈ પટેલે જણાવ્યું છે કે આ પાટીદાર અનામત આંદોલન જે છે એ કંઈ માંગણી કરવા માટે હતું કે પાટીદાર નેતાને હટાવવા માટે હતું, એ બધા પ્રશ્નો તેમણે ઉજાગર કર્યા છે. કહેવાનો અર્થ એમનો તેવો થતો હતો કે જો આ પાટીદાર અનામત આંદોલન થયું તો એ વખતે ગુજરાતના મુખ્યમંત્રી તરીકે આનંદીબેન પટેલ હતા, એટલે આ પાટીદાર અનામત આંદોલનને ક્યાંક ને ક્યાંક ઓછું અને શાંત પાડવા માટે થઈને આનંદીબેન પટેલની સરકાર એ યોગ્ય પગલાં ના લઈ શકી. તેના માટે થઈને એવું કહી શકાય કે જે કરશનભાઈ પટેલ બોલ્યા છે એ પ્રમાણે કે
અનામત આંદોલનના કારણે આનંદીબેન પટેલે પોતાનું મુખ્યમંત્રી પદ ગુમાવવું પડ્યું. ખેર આવી બધી વાતો તો થતી રહેશે, પણ આવા જ બીજા સમાચારો સાથે હું ફરી હાજર થઈશ. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.